મરી જા. મારી જા નવી બાઈ આવે તો બીજું હું જીવતી જ ન રહે. આપે તો મારે નવી બાઈ આવે ને. હેલો ગાઈસ, તો ભાઈ વાગી ગયા છે અત્યારે 6:45 અને ભાઈ આજ આખો દિવસ આપણો કોઈ વિડીયો શૂટ થયો નથી. એનું રીઝન છે કે ભાઈ કાલે રાતે ભાઈ લેટ આવ્યો તો કામ ઉપરથી થાકી ગયો તો ભાઈ, અને ભાઈ બીજું તો સુવાઈ ગયું હતું, બીજું કાંઈ હતું નહીં. અને પછી બપોરના એક જગ્યાએ પ્રસંગમાં જવાનું હતું તો ત્યાં પ્રસંગમાં હાજરી દેવાની હતી, તો પછી ત્યાં ગયો હતો. ત્યાંથી આવીને પછી ત્યાં જમ્યું ને ભાઈ, એટલે વધારે થોડુંક જમાઈ ગયું હતું ને નીંદર આવી ગઈ છે, એટલે પછી સુવાઈ ગયું. અત્યાર સુધી આરામમાં હતા. આઈ સુઈ ગઈ રહી. જય માતાજી બધાને. આ જો અત્યારે જીનોન લઈને આવ્યા અહીંયા હવા ખવડાવવા ઘડીક વાર. તો ભાઈ એ સુઈ ગઈ હતી અને ભાઈ હું સુઈ ગયો હતો, એટલે પછી વિડીયો શૂટ કરવાનું રહી જ ગયું. કરશું એમ કરીને ભાઈ છેડ અત્યાર સુધી એમ જ આવેલું. પછી મેં કીધું ચાલ ભાઈ હવે ભાઈ અત્યારે જાય ઘડીક બહાર. તો અત્યારે આવ્યા છે અહીંયા અમારે 4 લાઈન છે, તમે આગળના વિડીયોમાં જોયું હશે. ભાઈ આવ્યા છે ઘડીક, વાતાવરણ એવું મસ્ત થઈ ગયું, ઠંડુ ઠંડુ. અને પ્લસમાં કે ભાઈ ઘરે બહુ ગરમી લાગતી હતી એટલા માટે, અને બીજું તો વિડીયો શૂટ કરવા માટે. અને અત્યારે મસ્ત પવન આવે છે ભાઈ. અત્યારે છે ને જોરદાર મસ્ત અને ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને આવી જાઓ એના રેવા દે, નો હાલે. હાલો ટાટા. ટાટા. તું આમ જા ને, તું જા જા. તને દીકરા એ મૂકીને વયો જવાનો છે. ટાટા. આ મરી જા. જીવ વયો જાય જો કિરણ. ભાઈ અત્યારે છે ને અમે અમારે રેલવેનો બ્રિજ છે ને ત્યાં આવ્યા. બહુ મસ્ત અને ઠંડુ વાતાવરણ છે. જોકે અમે એકલા નથી ભાઈ, કે ભાઈ તમને એવું લાગતું હોય છે કે ભાઈ આ લોકો બ્રિજ હાઈવે ઉપર હાલવા આવ્યા, ભાઈ એવું નથી. અહીંયા શું કહેવાય 6 લાઈનનો બ્રિજ છે બરાબર, અને 4 લાઈન જ ચાલુ છે. એક લાઈન આખી ખુલ્લી જ હોય છે. અને અમારી સોસાયટીવાળા ઘણા લોકો અહીંયા ચાલવા આવે. અને ભાઈ મસ્ત છે ને અત્યારે. પછી તો હાવ બગડી જાય ને આખો દી તો હાવ ઘરમાંય રેવાય નહીં, બહારય રેવાય નહીં. કેમ થાય? મચ્છીની વાસ આવી, ઓલા ટ્રકમાં મચ્છી ગઈ. ખાવું? બહુ ખરાબ વાસ આવી હો ભાઈ. એને જોઈએ જ છે બધા. એને તે બાંધી હું લેવા દીધો. તો ઈ મને દોડીને લઈ જાય એવો છે. જો ભાઈ રેલવે લાઈન છે ભાઈ નીચે, બહુ ઊંચો બ્રિજ છે ભાઈ. આગળ જે મકાન દેખાય છે તે ભાઈ અમારું આ જે મકાનો દેખાય છે ને એ ઉના છે. આ હાઈવે છે ભાઈ. હાઈવેમાં છે ને ભાઈ જો આ લાઇટો નાખી દીધી, મને લાગે 4-5 મહિના થયા. 4-5 મહિના થયા પણ હજી કંઈ ચાલુ નથી કરી. મને એવો ડાઉટ છે કે આ કાટ લાગી ને બધું ભાંગી તૂટી જાય ને તોય ચાલુ નહીં થાય. તારું શું કેવું? ચાલુ થવાનું છે કેવું ક્યાં એમ જો ઓલા છોકરા ત્યાં જાવ એને આ ટેકડો માથે મારી જા નવી બાઈ આવે તો બીજું હું જીવતી જ ન રવાય. આપે તો મારે નવી બાઈ આવે ને. નવી બાઈ એમને લઈ આવો જાવ. એમને હું લઈ આવે? હું એક ટેકડો મારું પછી લેવા જાવ તો પેલા લઈ આવો.
નવી બાઈ લઈ આવું? તું કહેશ કે લઈ આવો? હા પણ તમે કીધું, મેં તો એમ કીધું ભાઈ ઠેકડો મારતો માણસને તો જવાબ તમારા ભાઈ ઘણા જવાબ હોય કે એમ નો એવું ન કરાય ને આમ ન કરાય. હજીનું તું કહેશ કે લઈ આવો તમારે નવી? પણ કાં જરૂરત છે એટલે પછી તમે કહો હા, મારે તો નવીની જરૂર છે. બદલાઈ ગયું. નવી આવી ને તમારે જેવું કોઈ રાંધીને એની ખવડાવે અને કોઈ હાસવી એની હું? નવી લાવીએ તો મારે જેમ કોઈ હાસવી એની હમ. સારું ખવડાવીએ નહીં. હા. પછી એમ કહે કે મને તો આ ભાવતું નથી, ઓલું થતું નથી. પછી ખબર પડી. પછી જ્યાં સુધી પત્ની હોય ને ત્યાં સુધી કોઈ એનું ઓલું કરતા જ ન હોય. ન હોય ને તો એવી કિંમત થાય કે હતી તો કેવું સારું હતું, મને સારું રાંધીને ખવડાવતી, હાસવતી. ભાઈ એ વાત તો સાચી છે ભાઈ. કિરણની રસોઈ આરે તો કોઈ ન આવે ભાઈ. હું પેલા છે ને ભાઈ બહારનું વધારે ખાવાનું રાખતો અને ઘરનું મને ઓછું ભાવતું. તો અત્યારે છે ને હવે તો રવિવારે બહારનું ખાવાનું બંધ કર્યું છે ભાઈ, ને ઘરે જ બનાવવાનું. એને ચોખ્ખું કહી જ દીધું. એ આને છે ને મારા હાટું પાણીપુરીનો ત્યાગ કરી દીધો બિચારીએ. જો આણે હા હે ને પડે ને તમે નો ખાવ તો પછી મારે એટલી એ તો ઠેકડો મારવાની જરૂર નથી. આ ખટારાની હેઠે આવી જાય તોય હાલે. પછી તું તારે હું લે ભરતો જાય અહીંથી તને. પછી મોંઘું પડી જાય બધું. હે સારું ચાલો ભાઈ, તો હજી દૂધ ને છાશ ને બધું લેવા જવાનું છે. તો જઈએ છીએ હવે ઘરે અને મળીએ છીએ ઘરે જઈને. તો બના રહેજો, કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં. કવડી જોઈ તું નામ છે નામ છે જો ને જો હેલો ગાઈસ, તો ભાઈ આવી ગયા છે ઘરે. અને ભાઈ હમણાં તો છે ને જીનુના જાજા બધી દોસ્તારું થઈ ગયા હતા. પછી અમારે શું કહેવાય થોડુંક લેટ થઈ ગયું, કેમ કે અમારા જીનુભાઈને છે ને આને ગમે એને વાલો લાગે એમ. કેમ કે એને છે ને કવડવાની કંઈ બુદ્ધિ તો છે નહીં, એટલે શું કહેવાય વધારે વાલો લાગે. બીજા કૂતરાની જેમ છે નહીં કે ભાઈ તરત બટકું ભરી લેવું કે વાહે દોડવું. એને બસ નાના છોકરા હોય ને એટલે શું કરવું, રમવા જોઈએ. સારું ચાલો ભાઈ, તો હવે જવું છે દૂધ અને છાશ લેવા જવું પડશે. બાકી વયો જાય ને ઓલો તો આટાના સવારમાં મારો દી બગાડીએ. તો હું લઈ આવું જલ્દી અને મળીએ છીએ આપણે થોડી જ વારમાં. તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. હેલો ગાઈસ, તો વાગી ગયા છે ભાઈ અત્યારે 10:30 અને ભાઈ જમી લીધું છે. અને ભાઈ જમવામાં બહુ લેટ થઈ ગયું, કેમ કે અમારા એ બાજુમાં અમારા મિત્ર રહે છે ને, એ બેસવા આવી ગયા હતા 2 જણા. એટલે પછી વાતુમાં કંઈ ધ્યાન ન રહ્યું અને હમણાં જ સમય જમ્યું જ છે. અને તમે જોઈ શકો છો ભાઈ કિરણ હજી વાસણ કરે છે. અને આજ ભાઈ જોરદાર ગરમી હતી ભાઈ, આજ હદબાર ગરમી હતી. બફારો એવો હતો અને શું કહેવાય ગરમી એટલી જ હતી, તડકો એટલો જ હતો. તો હવે જવું છે ગોલો લેવા. તો ભાઈ હવે થોડુંક લેટ થઈ ગયું છે એટલે વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.